શું ચૈતર વસાવા છૂટી ગયા? હાલ તો મિત્રો વાત કીધો સોશિયલ મીડિયાની અંદર અત્યારે આજ ચાલી રહ્યું છે. શું સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે તમને બધા લોકોને આગળ વિગતવાર જાણકારી બતાવવા જઈ રહ્યો છું. ખાસ કરીને સૌથી પહેલા ભાઈઓ ચેનલમાં પહેલી વાર અમે તે વિડીયો શેર કરી સબસ્ક્રાઇબ અવશ્ય કરવાનું ભૂલતા નહીં. ડેફિનેટલી તમે બધા લોકો ક્યાંક ને ક્યાંક જાણો છો કે ચૈતર વસાવા કરીબ મિત્રો વાત કીધો 75 દિવસથી પણ વધારે દિવસ વીતી ગયો છે ને જેલની અંદર બંધ છે. ત્યારે શું ચૈતરભાઈ વસાવા હાલ તો જેલની અંદર જ છે? તો શું મિત્રો વાત કીધો આજે ચૈતર વસાવા આવી રહ્યા છે જેલની બહાર? હવે ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયાની અંદર તમે ક્યાંક ને ક્યાંક ઘણા બધા વિડીયો જોયા હશે. હવે તમને બધા લોકોને બતાવવા જઈ રહ્યો છું. સૌથી પહેલા ભાઈઓ તમે બધા લોકો ક્યાંક ને ક્યાંક ચૈતરભાઈ વસાવાને મિત્રો વાત કીધો દિલથી સપોર્ટ કરો છો તો કમેન્ટની અંદર ચૈતર વસાવા લખી દો, કારણ કે મને પણ ખબર પડે કેટલા ચૈતર વસાવાને સપોર્ટ કરે છે. હવે તમે બધા લોકો ક્યાંક ને ક્યાંક જાણો છો કે એક્ટિવિટીની બેઠકની અંદર સંજય વસાવા નામના વ્યક્તિ જે પોતે મિત્રો વાત કીધો તાલુકા ભાજપ પ્રમુખ છે તેને ચૈતર વસાવા વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો અને ત્યારે થાય છે એવું ભાઈઓ ક્યાંક ને ક્યાંક ચૈતરભાઈ વસાવાની મિત્રો વાત કીધો ધક્કા મારીને મિત્રો વાત કીધો ગાડીની અંદર બેસાડીને જેલની અંદર નાખી દેવામાં આવે છે, જેમની અંદર ક્યાંક ને ક્યાંક એક્ટિવિટીની બેઠકની અંદર જે મિત્રો વાત કીધો ગ્લાસ ફેંકવાનો એવા ઘણી બધી મિત્રો ન હોય એવી કળોમાં નાખવામાં આવી હતી, જેમની અંદર ક્યાંક ને ક્યાંક મિત્રો વાત કીધો સંજય વસાવા પછી આવીને કહ્યું પણ હતું કે ચંપાબેનની મિત્રો ચૈતર વસાવા માફી માંગે તો તે જેલમાંથી બહાર આવી શકે છે રાતોરાત. પરંતુ ક્યાંક ને ક્યાંક હવે તો ભાઈઓ ગુજરાતની અંદર ચૈતર વસાવાની મુશ્કેલી ખૂબ જ વધી છે, કારણ કે નવી ચાર્જશીટ રજૂ થઈ હતી જેમની અંદર રાજપીપળા કોર્ટે મિત્રો ક્યાંક ને ક્યાંક ચૈતર વસાવાને બોલાવ્યો પણ હતો. અને ભાઈ ચૈતરભાઈ વસાવા ક્યાંક ને ક્યાંક જે આ મિત્રો વાત કીધું ક્યાંક ને ક્યાંક હાલ તો મિત્રો ચૈતર વસાવા જેલની અંદર બંધ છે. ત્યારે હવે લાગી રહ્યું છે કે ગુજરાત હાઈકોર્ટ એક નવી તારીખ આપશે, ચૈતર વસાવા આવશે જેલની બહાર. હાલ તો સોશિયલ મીડિયાની અંદર તમે ઘણા બધા વિડીયો જોયા હશે કે ચૈતર વસાવા 21 તારીખે લાઈવ છૂટી ગયા. બિલકુલ ખોટું છે, ક્યાંય પણ છૂટ્યા નથી. પરંતુ તમે બધા લોકો આવનારા ટાઈમની અંદર રાહ જોઈને બેસજો, કારણ કે ચૈતર વસાવા આવનારા ટાઈમની અંદર આવી શકે છે જેલની બહાર. વિડીયોને ભાઈઓ બંને એટલો શેર કરી દેજો, સબસ્ક્રાઇબ અવશ્ય કરવાનું ભૂલતા નહીં. આજના વિડીયોમાં આટલી જ માહિતી. આપણે એક નવા વિડીયો મળી જશે. બધા લોકોને દિલથી ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.